ચાલો મિત્રો, આપણે અત્યારે રાઉટના નિયમ પર આધારિત દાખલા જોઈએ. અને રાઉટનો નિયમ એ પણ કેવો કે બંને ઘટક બાષ્પશીલ હોય ત્યારે ઇમ્પોર્ટન્ટ દાખલા છે. પરીક્ષા માટે સેમ મેથડથી જ છે, તો એક સરખી મેથડના જ છે, તો બરાબર ધ્યાન આપજો. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાઇક્લોરોમિથેનના બાષ્પ દબાણ અનુક્રમે, તો ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ 200 મિલીમીટર Hg અને ડાઇક્લોરોમિથેનનું બાષ્પ દબાણ 415 મિલીમીટર Hg છે. હવે આ બંને ઘટકોના બાષ્પ દબાણ રકમમાં આપી દીધા છે, મતલબ કે બંને ઘટક એ બાષ્પશીલ છે. એટલે બંને બાષ્પશીલ ઘટક માટે રાઉટનો નિયમ આવશે. બાષ્પ દબાણ આવે ને એટલે રાઉટનો નિયમ. દ્રાવ્યતા આવે ને, વાયુ દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એટલે હેનરીનો નિયમ યાદ રાખવાનો. ત્યાં બાષ્પ દબાણ આવે એટલે રાઉટનો નિયમ. રાઉટના બે નિયમ છે, જો આપણે એક જ ભણ્યા છે, બંને બાષ્પશીલ ઘટક માટેનો. 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ CH2Cl2 ને ડાઇક્લોરોમિથેનને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. અને પછી એવું કીધું છે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. ઓકે, ચાલો. તો ક્લોરોફોર્મ અને ડાઇક્લોરોમિથેન ભેગા કરીને આ દ્રાવણ બનાવ્યું છે. ક્લોરોફોર્મ શુદ્ધ સ્વરૂપે હોય એટલે P0 ક્લોરોફોર્મ નું મૂલ્ય આપ્યું છે 200 મિલીમીટર Hg અને P0 ડાઇક્લોરોમિથેન આપ્યું છે 415 મિલીમીટર Hg. તો બંનેના બાષ્પ દબાણ આપેલા છે, બંનેના બાષ્પ દબાણ આપ્યા છે. એના પરથી મને ખબર પડી ગઈ કે આ દાખલો એ બંને બાષ્પશીલ ઘટકનો છે. તો વજન, આનું વજન આપ્યું છે આટલું, આનું વજન આપ્યું છે આટલું. ક્લોરોફોર્મનું સૂત્ર છે CH_Cl3. Cl નો પરમાણુ ભાર 35.5, કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1. ગણતરી કરો તો જવાબ આવશે અણુભાર 119.5 ગ્રામ પર મોલ. ડાઇક્લોરોમિથેન CH2Cl2, Cl નો પરમાણુ ભાર 35.5, હાઇડ્રોજનનો 1, કાર્બનનો 12. કિંમત મૂકીને સાદુરૂપ આપશો, જવાબ આવશે 85 ગ્રામ પર મોલ. મોલ ગણવા હોય તો સૂત્ર છે વજન ભાગ્યા અણુભાર. બાષ્પ દબાણ આવે એટલે મોલ અંશ ગણવાના આવશે, ધ્યાન રાખજો. બાષ્પ દબાણ અને મોલ અંશ વચ્ચે સંબંધ છે, એટલે મોલ સુધી જતું જ રહેવાનું. તો મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર. વજન 25.5, અણુભાર 119.5, તો વજન ભાગ્યા અણુભાર, તો જવાબ આવે છે 0.213 મોલ. તો ક્લોરોફોર્મના મોલ છે 0.213 મોલ. ડાઇક્લોરોમિથેનનું વજન 40 ગ્રામ, અણુભાર 85 ગ્રામ. મોલ ગણો હોય તો વજન ભાગ્યા અણુભાર 40 ભાગ્યા 85, 0.47 મોલ. કુલ મોલ ગણવા હોય તો ક્લોરોફોર્મના મોલ વત્તા ડાઇક્લોરોમિથેનના મોલ, બંનેના મોલનો સરવાળો કરો. ક્લોરોફોર્મના મોલ આટલા, આના મોલ આટલા, આના મોલ આટલા. બોલો, આમાં કોઈ પ્રોબ્લેમ છે? મોલ અંશ ગણવા, બંને ઘટકોના મોલ અંશ ગણ નાખો તો ક્લોરોફોર્મનો મોલ અંશ શું થશે? ક્લોરોફોર્મના મોલ ભાગ્યા કુલ મોલ. ક્લોરોફોર્મના મોલ 0.213 ભાગ્યા કુલ મોલ 0.683, 0.312. ડાઇક્લોરોમિથેનના મોલ અંશ આ રીતે ગણી નખાય, અથવા બંને ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. તો તમે 1 માઇનસ 0.312 કરો તો પણ જવાબ આટલો આવી જશે. હવે તમને પૂછ્યું છે મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. હવે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કુલ બાષ્પ દબાણનું સૂત્ર છે P10X1 વત્તા P20X2. અહીંયા પહેલો ઘટક તરીકે ક્લોરોફોર્મ છે, તો P0 ક્લોરોફોર્મ ઇન્ટુ ક્લોરોફોર્મના મોલ અંશ વત્તા P02 એટલે P0 ડાઇક્લોરોમિથેન ઇન્ટુ ડાઇક્લોરોમિથેનના મોલ અંશ. P0 ક્લોરોફોર્મનું મૂલ્ય રકમમાં આપ્યું છે. સૂત્ર યાદ રાખવાનું છે, બસ આના પરથી બનાવી દીધું. ઘટક 1 માટે ક્લોરોફોર્મ, ઘટક 2 માટે ડાઇક્લોરોમિથેન. P0 ક્લોરોફોર્મનું મૂલ્ય છે 200 ગુણ્યા ક્લોરોફોર્મના મોલ અંશ 0.312 વત્તા P0 CH2Cl2 શુદ્ધ CH2Cl2 નું બાષ્પ દબાણ 415 ગુણ્યા ડાઇક્લોરોમિથેનના મોલ અંશ 0.688, સાદુરૂપ આપતા કુલ દબાણ મળી ગયું. ધારો કે જો તમને અહીંયા પ્રશ્ન આવો પૂછ્યો હોત કે ક્લોરોફોર્મનું આંશિક બાષ્પ દબાણ કેટલું થશે, અથવા આમાં આવો પ્રશ્ન પૂછ્યો હોત કે ડાઇક્લોરોમિથેનનું આંશિક બાષ્પ દબાણ કેટલું થશે. જ્યારે તમને આંશિક બાષ્પ દબાણ પૂછે ને રાઉટના નિયમ પરથી, ત્યારે
રાઉટના નિયમ પછી તમને આંશિક બાષ્પ દબાણ પૂછે તો આવું છે સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ જે પૂછ્યું હોય એનું શુદ્ધ સ્વરૂપ ઇન્ટુ એક્સ. એટલે ક્લોરોફોર્મનું આંશિક બાષ્પ દબાણ પૂછ્યું હોય તો ક્લોરોફોર્મનું આંશિક બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ P0 ક્લોરોફોર્મ ઇન્ટુ ક્લોરોફોર્મના મોલ અંશ. એટલે જો આ રહ્યું નથી પૂછ્યું ને એટલે મળે. ધારો કે તમને પૂછ્યું હતું કે ક્લોરોફોર્મનું આંશિક બાષ્પ દબાણ કેટલું થાત તો આ એનું ક્લોરોફોર્મનું આંશિક બાષ્પ દબાણ મળે. અને એવું છે ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ કેટલું થાય તો આ ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ મળે. કુલ દબાણ પૂછ્યું તો બંનેના દબાણનો સરવાળો. તમે અલગ અલગ કરીને પણ ગણી શકો, આવું કમ્બાઈન પણ ગણી શકો. અલગ અલગ નથી પૂછ્યું આંશિક બાષ્પ દબાણ એને મેં કમ્બાઈન કરી લીધું. અલગ અલગ પૂછ્યું હોત તો પહેલા તમે ક્લોરોફોર્મનું આંશિક બાષ્પ દબાણ ગણી નાખત, પછી ડાયક્લોરોમિથેનનું આંશિક બાષ્પ દબાણ ગણી નાખત, બંનેનો સરવાળો કરી દો, આ જવાબ આવી જાત. અત્યારે હું નથી પૂછ્યું એટલે આવો જવાબ દઉં છું. હવે બીજું મોસ્ટ અગત્યનું છે, આ તો બધા છોકરાઓ ગણી નાખે કોઈ પ્રોબ્લેમ નથી થતો. બીજું જોજો, બાષ્પ કલામાં દરેક ઘટકોના મોલ અંશ ગણો. બરાબર સમજજો. એટલે આ ક્લોરોફોર્મ અને આ ડાયક્લોરોમિથેન એ પ્રવાહી અવસ્થામાં છે તો આપણે એક્સ ગણ્યા ને, આ ક્લોરોફોર્મના મોલ અંશ કે આ ડાયક્લોરોમિથેન એ પ્રવાહી અવસ્થામાં ગણ્યા. હવે બાષ્પ અવસ્થામાં ગણવા હોય તો બાષ્પ અવસ્થામાં મોલ અંશ કેટલા, તો બાષ્પ અવસ્થા આવે ને તો ડાલ્ટનનો નિયમ, તો ધ્યાન આપજો. તો બાષ્પ અવસ્થામાં આવે, બાષ્પ અવસ્થાના મોલ અંશને આપણે વાયુ વડે દર્શાવવામાં આવે છે, તો ધ્યાન આપજો. તો ડાલ્ટનનો નિયમ એવું કે છે આ કોઈ પણ ઘટકનું આંશિક દબાણ કેટલું હોય એક ઘટકના મોલ અંશ વાય એટલે બાષ્પ અવસ્થાના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. ધ્યાન આપજો, અહીંયા પ્રેક્ટિસ નથી હોતી તો પ્રોબ્લેમ થાય છે છોકરાઓને. જ્યારે પણ બાષ્પ અવસ્થામાં પૂછે તો આ સૂત્ર યાદ રાખજો. તો બાષ્પ અવસ્થાના મોલ અંશ ઘટક આઈ નું સૂત્ર શું થાય બોલો, પીઆઈ અપોન પી ટોટલ. તો જો બાષ્પ અવસ્થામાં ક્લોરોફોર્મના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ PCH Cl3 CH3Cl3 નું આંશિક દબાણ અપોન કુલ દબાણ. હવે CHCl3 નું આંશિક દબાણ એટલે શું થાય, તો CHCl3 નું આંશિક દબાણ એટલે થાય P0CHCl3 ઇન્ટુ XClCl3. તમે ત્યાં CHCl3 ડાયરેક્ટ ગણી નાખ્યું હોત તો અહીંયા આપણે બે વાર ગણતરી કરવાના ના હોત, ફટાક દઈને આન્સર આવી જાત. તો ખ્યાલ આવી ગયો આમાં. ક્લોરોફોર્મનું આંશિક દબાણ અપોન કુલ દબાણ. તો ક્લોરોફોર્મનું આંશિક દબાણ કેટલું થશે, તો ક્લોરોફોર્મનું આંશિક દબાણનું સૂત્ર છે P0CHCl3 ઇન્ટુ XClCl3. તો રાઉટના નિયમ મુજબ કોઈનું પણ આંશિક દબાણ કેટલું થાય, P0CHCl3 ઇન્ટુ લિક્વિડ, આ પ્રવાહી સ્વરૂપના મોલ અંશ કહેવાય, ભાગ્યા કુલ. તો P0CHCl3 રકમમાં આપ્યું છે 200. ક્લોરોફોર્મના મોલ અંશ પ્રવાહી અવસ્થામાં ગણ્યા ભાગ્યા કુલ દબાણ 347.9, આ જવાબ આવી ગયો 0.18. હવે આ બાષ્પ અવસ્થામાં મિથિલિન ક્લોરાઇડના ના ગણો, ડાયક્લોરોમિથેનના ના ગણો તો પણ ચાલે. કેમ, આ 0.18 તો આ કેટલું હશે તો કે 1 માંથી બાદ કરો એટલું, તો 1 માઇનસ 0.18 એટલે કેટલું આવી જાય 0.82. અથવા રીતે ગણ નાખવાનું કે બાષ્પ અવસ્થામાં CH2Cl2 ના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ CH2Cl2 નું આંશિક દબાણ ભાગ્યા કુલ મોલ. CH2Cl2 નું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ P0CHCl2 ઇન્ટુ CHCl2 ના મોલ અંશ ભાગ્યા કુલ મોલ. P0CHCl2 નું મૂલ્ય આપી છે 415 અને મોલ આપણે ગણ્યા 0.688 ભાગ્યા કુલ દબાણ 347.92. છે કોઈ પ્રોબ્લેમ? ચાલો જોઈએ. સેમ મેથડ જ છે, ખાલી બદલાઈ ગયું છે થોડુંક. જો 350 કેલ્વિન તાપમાને એ અને બી ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 મિલીમીટર Hg છે. તો બે ઘટક છે એ અને બી અને બંનેના તમને બાષ્પ દબાણ આપેલા છે. મતલબ રાઉટનો નિયમ બંને બાષ્પશીલ ઘટક માટે, રાઉટનો નિયમ બંને બાષ્પશીલ ઘટક માટે. તો એ અને બી બંનેના બાષ્પ દબાણ આપ્યા છે. એનું બાષ્પ દબાણ આપ્યું છે 450, તો PA0 450, બીનું બાષ્પ દબાણ આપ્યું છે 700, તો P0 બી આવશે 700 મિલીમીટર Hg. જો કુલ બાષ્પ દબાણ 600 મિલીમીટર Hg હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન ગણો. પ્રવાહી મિશ્રણ એટલે પ્રવાહીમાં મોલ અંશ એટલે XA ના મોલ અંશ ગણો, XP ના મોલ અંશ ગણો. બાષ્પ વળી બાષ્પ કલામાં સંઘટન એટલે
ઘટક એ ના બાષ્પ અવસ્થામાં મોલન્સ અને ઘટક બી ના વાષ્પ અવસ્થામાં મોલન્સ ગણો. ચાલો ધ્યાન આપજો. તમને શું આપ્યું છે? ખાલી PA0 અને P0B ના મૂલ્ય આપ્યા છે, કુલ દબાણ આપ્યું છે. તો પહેલા જ્યારે પણ કોઈ પણ એક ઘટકના મોલ અંશ તમારે ગણવા પડશે. વજન જો કશું આપ્યું નહીં, તમારી પાસે એક સૂત્ર છે, ધ્યાન આપો. P total is equal to PA0 plus PB0 minus PA0 into XP. આ સૂત્ર કઈ રીતે બનાવવાનું તો ધ્યાન આપજો. આ બેમાંથી કોણ વધારે બાષ્પશીલ છે? P0 એના મોલ અંશને ધ્યાનમાં લઈ લેવાના. તો P0B minus PA0 into XP અને આગળ એના સિવાયનું આવશે PA0 ઓછું હોય તે. અથવા તમે કેલ્ક્યુલેશનમાં આગળ પાછળ કરી દેશો તો પણ જવાબ વાંધો નહીં આવે, જવાબ આવી જ જવાનો છે. તો આ સૂત્ર બનાવતા આવડશે ને? પેલા ત્રીજા સમીકરણમાંથી આપણે જે અહીંયા ઉપયોગ કર્યો ને, આ એ ત્રીજું સમીકરણ હતું, થિયરીમાં ભણ્યા હતા. પછી આ ત્રીજા સમીકરણમાંથી બે સમીકરણો બનાવ્યા હતા, યાદ છે? ચોથું પાંચમું આપણે આવું એક સમીકરણ બનાવ્યું હતું. એમાંથી કે ટોટલ દબાણ ઇઝ ઇક્વલ ટુ P10 ઇઝ ઇક્વલ ટુ P20 માઇનસ P10 ઇન્ટુ X2. તો જો આવું એક સૂત્ર હતું, ચોથું સૂત્ર હતું. એ ચોથા સમીકરણ પરથી આ સમીકરણ મૂકી દીધું. 1 બરાબર A અને 2 બરાબર B. આવી ગયું. સૂત્ર કઈ રીતે મૂક્યું એ ખાસ ધ્યાન આપજો. આવજો કુલ દબાણ. તો કુલ દબાણ રકમમાં આપ્યું છે 600. PA0 ઘટક એ નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ 450. P0B ઘટક બે નું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ 700. 700 માઇનસ ઘટક 1 નું 450 મોલ અંશ XB. તો 600 વત્તા 450, 700 માઇનસ 450 એટલે 250 ગુણ્યા ઘટક બી ના મોલ અંશ 450 એમ આવી ગયા. તો માઇનસ કેલ્ક્યુલેશન કરતા 150. તો ઘટક બી ના મોલ અંશ કેટલા મળ્યા? 0.6. હવે જો ઘટક બી ના મોલ અંશ 0.6 હોય તો આપણને ખબર છે કે બે જ ઘટક છે, ઘટક એ અને ઘટક બી. જો ઘટક બી ના મોલ અંશ 0.6 હોય તો ઘટક 1 ના કેટલા હશે? 1 માઇનસ 0.6. XA વત્તા XB ઇઝ ઇક્વલ ટુ 1. તો XA ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ XB. ચલો હવે બાષ્પ અવસ્થામાં મોલ ગણવા હોય, જ્યારે પણ બાષ્પ અવસ્થામાં મોલ ગણવો હોય તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ યાદ રાખવાનો. આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ જે ઘટકનું આંશિક દબાણ ગણવું હોય એના બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો કે સમજો ઘટક એ નું આંશિક દબાણ ગણવું તો ઘટક એ નું બાષ્પ દબાણ બાષ્પ અવસ્થામાં મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો બાષ્પ અવસ્થામાં ઘટક એના મોલ અંશનું સૂત્ર શું થશે? PA upon P total. રાઉટના નિયમ મુજબ કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ કેટલું થશે? તો PA હોય તો શું થશે? PA0 into XA into P total. PA0 રકમમાં આપેલું છે શુદ્ધ ઘટક એ નું બાષ્પ દબાણ 450. XA ઘટક એ ના મોલ અંશ XA આપણે અહીંયા ગણ્યા 0.4 ગુણ્યા કુલ દબાણ રકમમાં આપ્યું છે, કુલ દબાણ કેટલું છે? 600. તો કેલ્ક્યુલેશન કરતા કેટલા આયા? 0.3. તો જો ઘટક એ ના બાષ્પ અવસ્થામાં 0.3 મોલ અંશ છે તો ઘટક બી ના બાષ્પ અવસ્થામાં મોલ અંશ કેટલા થશે? તો બે જ ઘટક છે તો બાષ્પ અવસ્થામાં મોલ અંશનો સરવાળો પણ એક જ થાય. તો આ 0.3 છે તો YA વત્તા YB ઇઝ ઇક્વલ ટુ 1. તો YB ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.7. બીજી એક વસ્તુ યાદ રાખજો, MCQ માટે એક MCQ ચલાવી દઉં. તમે જુઓ આ બે ઘટકમાંથી કોનું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ વધારે છે? જેનું બાષ્પ દબાણ વધારે હોય એના બાષ્પ વધારે બને. બાષ્પ વધારે બને ક્યારે બને? બાષ્પ દબાણ વધારે ક્યારે હોય? બાષ્પ વધારે હોય તો બાષ્પ વધારે હોય એટલે કે બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ કેટલા હશે? વધારે. તો જો આ બેમાંથી ઘટક બી નું બાષ્પ દબાણ વધારે છે એટલે કે ઘટક બી ની બાષ્પ વધારે હશે તો બાષ્પ અવસ્થામાં એના મોલ પણ જુઓ YA કરતા YB વધારે છે. તો કોઈ વાર MCQ ઉપર આધારિત પ્રશ્ન આવે તો એ પ્રમાણે કરી દેવા માટે તમને આ સમજાયું, ધ્યાન આપજો. બીજો જોઈએ સેમ મેથડ વાળા જ પ્રશ્નો છે, બંને ઘટક બાષ્પશીલ હોય. જો હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવેલ છે, 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ, ભાઈ બંનેના બાષ્પ દબાણ આપ્યા છે. હેપ્ટેનનું બાષ્પ દબાણ છે 105.2 કિલો પાસ્કલ અને ઓક્ટેનનું બાષ્પ દબાણ છે. ભાઈ બંનેના બાષ્પ દબાણ આપ્યા છે,
मतलब કે બંને ઘટક કેવા છે? બાષ્પશીલ. એટલે બંને ઘટક બાષ્પશીલ છે ને બાષ્પ દબાણ આપે એટલે કયો નિયમ આવશે? રાઉટનો નિયમ. તો બંને બાષ્પશીલ ઘટક માટે રાઉટનો નિયમ. હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવેલ છે. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 કિલો પાસ્કલ છે અને આ 46.8 કિલો પાસ્કલ છે. તો 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થશે? તો દ્રાવણનું બાષ્પ દબાણ પૂછ્યું છે. ચલો, હેપ્ટેન અને ઓક્ટેન ભેગા થઈને દ્રાવણ બને. પહેલો દાખલો ગણ્યો તેના જેવો છે. હેપ્ટેન એટલે 7 કાર્બન. આલ્કેનનું સૂત્ર છે CnH2n+2. એટલે આના કરતા આ ડબલ વત્તા 2, 7 ના ડબલ 14 વત્તા 2 એટલે ઓક્ટેન એટલે 8 કાર્બન. હાઇડ્રોજન કેટલા આવશે? 8 દુ 16 વત્તા 2 18. હેપ્ટેનનું બાષ્પ દબાણ શુદ્ધ સ્વરૂપમાં તમને આપ્યું છે એટલે P0 હેપ્ટેન આપ્યું છે 105.2. P0 ઓક્ટેન આપ્યું છે 46.8. વજન રકમમાં આપ્યું છે 26 ગ્રામ હેપ્ટેન છે અને 35 ગ્રામ ઓક્ટેન છે. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો એક આનો અણુભાર ગણો તો 100 આવે છે. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 આનો અણુભાર ગણો તો 114 આવે છે. મોલ ગણું બાષ્પ દબાણ તો મોલ અંશ સુધી પહોંચી જ જવાનું. વજન અણુભાર, વજન ભાગ્યા અણુભાર મોલ. તો હેપ્ટેનમાં વજન 26, અણુભાર 100, 26 ભાગ્યા 100 તો એના મોલ આવે છે 0.26 મોલ. ઓક્ટેનનું વજન 35 ગ્રામ, અણુભાર 114, 35 ભાગ્યા 114 તો આના મોલ આવ્યા 0.307 મોલ. કુલ મોલ બંને ઘટકોના મોલનો સરવાળો, હેપ્ટેનના મોલ અને આના મોલ બંનેના મોલનો સરવાળો કરો તો 0.567. ચલો, હેપ્ટેનના મોલ અંશ. જો હેપ્ટેનના મોલ અંશ ગણો તો સૂત્ર કયું આવશે? હેપ્ટેનના મોલ ભાગ્યા કુલ મોલ. હેપ્ટેનના મોલ 0.26 ભાગ્યા કુલ મોલ 0.567 મળી ગયું. હવે હેપ્ટેનના મોલ અંશ 0.459 છે તો ઓક્ટેનના કેટલા હશે? એકમાંથી બાદ કરો એટલા. તો એકમાંથી 0.459 બાદ કરો 0.541. કુલ દબાણ પૂછ્યું છે તો આપણે સૂત્ર છે કુલ દબાણ સમીકરણ 3 P10x1 વત્તા P20x2. 1 બરાબર હેપ્ટેન છે અને 2 બરાબર ઓક્ટેન. તો 1 બરાબર હેપ્ટેન મૂકી દો, 2 બરાબર ઓક્ટેન મૂકી દો. હવે કિંમત મૂકો. P0 હેપ્ટેન તો શુદ્ધ હેપ્ટેનનું બાષ્પ દબાણ 105.2 કિલો પાસ્કલ ગુણ્યા હેપ્ટેનના મોલ અંશ 0.459 વત્તા ઓક્ટેનનું શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ 46.8 કિલો પાસ્કલ. C8H8 ના મોલ અંશ 0.5 પર કેલ્ક્યુલેશન કરતા 73.61. આ એકમ મૂક્યો કિલો પાસ્કલમાં તો